નમસ્તે મિત્રો, હું વાઘાણી વસ્તાભાઈ. દર્શક મિત્રો, આપણે ગાય આધારિત ખેતી એમાં તમારું સ્વાગત છે. આજે ફરી આપણે ગાય આધારિત ખેતીની મુલાકાતે અને ખાસ તો ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા લેવા માટે ભાઈ આવેલા છે. તો આપણે એનું ડિટેલથી સરનામું લઈશું, કારણ કે એ ઇલાકાના કોઈ પણ ખેડૂત હોય તો એને લેવું હોય તો ફરીમાં એ પાસેથી કલ્ચર મેળવી શકે છે. એક મોટાભાઈ, તમારું નામ નંબર ડિટેલથી આપો. મારું નામ જગદીશભાઈ ભોળાભાઈ ડાયભી, ગામ વિકસ્યા, અને મોબાઈલ નંબર 9909498720, અને હું આવ્યો છું ગૌકૃપા અમૃત લેવા. બરોબર. હવે જગદીશભાઈ, મેં સાંભળ્યું છે ઘણા ટાઈમથી જીવામૃત છે, બેક્ટેરિયા છે, આનો પ્રયોગ કરો છો, તો એના માટે તમને ફાયદા કેવા આના પ્રાકૃતિક ખેતીના લાગ્યા? જમીનમાં અત્યારે ઉનાળાની મેં જે ખેડ કરીને એમાં ઘણો મને સારું રિઝલ્ટ મળેલું કે હાવ પોચી જમીન રહી, અને ગમે એટલો વરસાદ પડ્યો તો તે જવી ગયું પાણી, અને જમીન હાવ પહોંચી, એટલે જમીનમાં ઘણો સુધારો છે. મારે 2 ગાયો છે, એના આધારિત છે. બરોબર. તો મિત્રો, આ રીતે પ્રાકૃતિક ખેતીના ઘણા બધા ફાયદા છે. એમાંય ખાસ જે આપણે ગોપાલભાઈ સુતારિયા, ગીર ગૌશાળાવાળા, અમદાવાદથી, જે એના બનાવેલા બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયાનો ભરપૂર રીતે જો ખેડૂત ફાયદો લે તો ઘણી બધી એની જમીનમાં સુધારો આવે છે. જમીન એકદમ પોષી બને છે. આપણે ખેડૂતના મોઢે સાંભળ્યું, એને તો ત્યાં સુધી વાત કરી કે 2 ભાઈની એક હારે જમીન છે, અને આ ભાઈ જે જીવામૃતને બેક્ટેરિયા ઘણીવાર પિયત અને છંટકાવ કરે છે, તો જે ટ્રેક્ટરવાળો જે ખેડ કરવા આવ્યો ને, એ ટ્રેક્ટરવાળાએ કહી દીધું આ જમીન પોષી છે અને આ જમીન કઠણ છે. આટલો ફાયદો એમાં રહે છે. તો મિત્રો, હું એમને જ કહેતો કે તમે 100% આ ખેતી કરો, પણ એક ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા અને એક જીવામૃત, એ ધરવથી જો તમારી જમીનને પાતા રહેશો તો તમારી જમીન અત્યારે છે એથી સુધરે નહીં તો કાંઈ નહીં, પણ બગડશે નહીં, એની ગેરંટી હું તમને આપું છું. નકર તમે હું બધા જાણીએ છીએ કે દાડે દિવસે આપણે જમીન બંજર બનતી જાય છે, કઠણ થતી જાય છે. જે જમીન કઠણ થાય એ જમીન નકામી થતી જાય છે. એટલા માટે ગાય બાંધતા રહ્યો, ગાય દરેક ખેતી કરતા રહ્યો, અને સારું અનાજ પકવાન આપણા બાળ બચ્ચાને ખવારો, એટલે નિરોગી રહ્યો ટૂંકમાં. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને આગળ મોકલજો વિડીયો. જય હિન્દ, જય ભારત ને જય ગૌ માતા.